નમસ્કાર મિત્રો, આજે આપણે ચેપ્ટર 2 માં 5 મુખ્ય પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ. જેમાં પહેલો પ્રશ્ન છે કે ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા. બીજો પ્રશ્ન છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એકબીજાથી આ જેટલા અંતરે રહેલા વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા. ત્રીજો પ્રશ્ન છે નિયમિત બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જા. ત્યારબાદ આ ડાયપોલની સ્થાયી સમતોલન, અસ્થાયી સમતોલન અને મહત્તમ અસમતોલન સ્થિતિ વિશેનો અભ્યાસ કરીશું. અને છેલ્લે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેળવવાનું છે. આ 5 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન પરીક્ષામાં પૂછવાની સંભાવના રહેતી હોય છે. મિત્રો, પહેલી આપણે વાત કરીશું કે ઇલેક્ટ્રોન વોલ્ટ કોને કહેવામાં આવે છે. વોટ ઇઝ ધ ઇલેક્ટ્રિક વોલ્ટ? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ધ ઇલેક્ટ્રિક વોલ્ટ? તો મિત્રો, આની વ્યાખ્યા રીતે કહી શકાય કે એક વોલ્ટ જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ પ્રવેગિત થતા ઇલેક્ટ્રોનની 1 વોલ્ટ જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ પ્રવેગિત થતા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જામાં થતા ફેરફારને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે. એટલે ધારી લો કે અહીંયા આગળ 0 વોલ્ટ હોય અને અહીંયા આગળ 1 વોલ્ટ હોય. એટલે V1 બરાબર 0 વોલ્ટ અને V2 બરાબર 1 વોલ્ટ. તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે ડેલ્ટા V બરાબર V2 માઇનસ V1 બરાબર 1 માઇનસ 0 ઇઝ ઇક્વલ ટુ 1. એટલે કે ડેલ્ટા V જેને આપણે કહી શકાય કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. એટલે 1 વોલ્ટ જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ મૂકેલા કોઈ ઇલેક્ટ્રોન, કારણ કે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન આ રીતે વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ આવે ત્યારે તેના પર બળ લાગે છે. કારણ કે જ્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડવામાં આવે ત્યારે વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થાય છે. અને આ વિદ્યુત ક્ષેત્રને લીધે લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ E જેટલું જોવા મળે છે. E ઇન્ટુ E જેટલું જોવા મળે છે. અને આટલા F ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ E જેટલા વિદ્યુત સ્થિતિ જેટલા બળની અસર હેઠળ જ્યારે ઇલેક્ટ્રોન મૂકવામાં આવે, એટલે કે આ ઇલેક્ટ્રોન પર આટલું બળ જ્યારે લાગતું હોય ત્યારે તે પોતે પ્રવેગી ગતિ કરે છે. અને આ પ્રવેગી ગતિને લીધે તેની સ્થિતિ ઊર્જામાં ફેરફાર થાય છે. અને આ જેટલો પણ ફેરફાર થાય છે તેને આપણે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહેવામાં આવે છે. ધેટ મીન્સ કહી શકાય કે થતું કાર્ય ડેલ્ટા W બરાબર Q ઇન્ટુ ડેલ્ટા V. જ્યાં Q બરાબર ઇલેક્ટ્રોન છે એટલે કે Q બરાબર 1 ઇલેક્ટ્રોન અને ડેલ્ટા V બરાબર 1 વોલ્ટ. માટે આ 1 વોલ્ટ છે, માટે આપણે આવશે 1 ઇલેક્ટ્રોન. એટલે 1 એ વિદ્યુત ભારનું મૂલ્ય કેટલું, એટલે અત્યારે તો 1 Q લખીશું આપણે. તો 1 અને વિદ્યુત ભારમાં ફેરવીશું તો 1 ઇલેક્ટ્રોન. એટલે કે અહીં લખાઈ શકાય 1 ઇલેક્ટ્રોન એટલે 1.6 ઇન્ટુ 10⁻⁹ કુલમ. એટલે આ જે બની શકે છે 1.6 ઇન્ટુ 10⁻⁹ જૂલ આ ઊર્જા બની છે. એટલે આ ડેલ્ટા W જેટલું થતું કાર્ય જોવા મળે છે. તો ડેલ્ટા W બરાબર 1.6 ઇન્ટુ 10⁻⁹ જૂલ બરાબર, જેને આપણે ઇલેક્ટ્રોન વોલ્ટ તરીકે પણ ઓળખી શકીએ છીએ. એટલે કહી શકાય કે ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા કે ભાઈ 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ ઇલેક્ટ્રોનની સ્થિતિ ઊર્જામાં થતા ફેરફારને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે. બીજી ભાષામાં એવું પણ કહી શકાય કે ભાઈ 1 ઇલેક્ટ્રોન 1 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવતની અસર હેઠળ ઇલેક્ટ્રોને પ્રાપ્ત કરેલી ઊર્જાને 1 ઇલેક્ટ્રોન વોલ્ટ કહે છે. તો આ રીતે મિત્રો ઇલેક્ટ્રોન વોલ્ટની વ્યાખ્યા જો 1 માર્ક્સની અંદર પૂછે તો આ રીતે લખી શકાય છે. સેકન્ડ વસ્તુ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક કહી શકાય કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં
એકબીજાથી r જેટલા અંતરે રહેલા વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા. હવે બીજો પ્રશ્ન સ્ટાર્ટ કરીશું કે એકબીજાથી r જેટલા અંતરે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એકબીજાથી r જેટલા અંતરે રહેલા વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણે આગળ મેળવીશું. તો અહીંયા કઈ દીધેલું છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુત ક્ષેત્ર ઓલરેડી પ્રસ્થાપિત થઈ ચૂકેલું છે. એટલે ધારો કે અહીંયા આપણે એવું વિચારીએ કે કોઈ એક ક્યુ જેટલો વિદ્યુત ભાર છે જેને આપણે અત્યારે ધ્યાનમાં લેવાનો નથી, પરંતુ તેના દ્વારા ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રને ધ્યાનમાં લેવાનું છે. એટલે ધારો કે ક્યુ જેટલો વિદ્યુત ભાર કે જે પોતે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. હવે આ વિદ્યુત ક્ષેત્ર આપણે ક્યુને ધ્યાનમાં લેવાનું નથી એટલે લેતા નથી. હવે આ વિદ્યુત ક્ષેત્ર જે છે, આવા વિદ્યુત ક્ષેત્ર જે વિસ્તારમાં પ્રસ્થાપિત થયેલો છે, ધ્યાનમાં લઈશું આપણે હવે કે ભાઈ આ બધા જ વિસ્તારમાં ધારી લો કે આ બધા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર છે. આવા વિદ્યુત ક્ષેત્રમાં એક દ્વિપરિમાણ વિચારું છું, x y અને ઉગમ બિંદુ O. આવા દ્વિપરિમાણમાં ઉગમ બિંદુ O થી અનુક્રમે r1 જેટલા અંતરે P બિંદુ વિચારીશું અને r2 જેટલા અંતરે QS બિંદુ વિચારીશું. r1 જેટલા અંતરે P બિંદુ અને r2 જેટલા અંતરે S બિંદુ વિચારીશું. મિત્રો ખાસ ધ્યાન રાખીશું, અહીંયા પહેલેથી જ કહી દીધેલું છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એકબીજાથી r જેટલા અંતરે બે વિદ્યુત ભારો આવેલા છે અને તેનું તંત્ર બને છે. હવે આપણે વિદ્યુત ભારોની વાત કરતા પહેલા એવું વિચારી લઈએ કે ધારો કે આપેલા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત છે. આપણે જાણીએ છીએ મિત્રો કે વિદ્યુત ક્ષેત્ર હોય એટલે વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થાય. વિદ્યુત સ્થિતિમાન એટલે કે તે વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે બાહ્ય વિદ્યુત ભારને લાવવામાં આવે ત્યારે એ વિદ્યુત ભાર ઉપર ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે. એટલે આપણે એ વિદ્યુત ભાર ઉપર જે કાર્ય કરીશું જેને આપણે વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ. ના, ધારી લો કે આ P બિંદુની આપણે વાત કરીશું કે કોઈ પણ Q1 વિદ્યુત ભાર જે છે, આ Q1 વિદ્યુત ભારને P બિંદુ પર લાવવો છે. એટલે અહીંયા મને જે વિદ્યુત સ્થિતિમાન જોવા મળશે જેને લખી દઈશ V1R1. તો થતું કાર્ય જેને કહી દઈશ W1. તો W1 બરાબર લખી શકાય Q into V એટલે કે Q1 into V1 કૌંસમાં R1. અહીંયા R1 એ ગુણાકારમાં નથી, પણ R1 એ સૂચન કરે છે કે R જેટલા અંતરે જોવા મળતું વિદ્યુત સ્થિતિમાન. સમજો R1 શું છે, એ R1 એ ગુણાકારમાં નથી. એટલે એના એવું ન સમજતા તમે મિત્રો કે વિદ્યુત સ્થિતિમાન વિદ્યુત ભાર ગુણ્યા વિદ્યુત સ્થિતિમાન ગુણ્યા અંતર, આવું ના વિચારતા. પરંતુ V1 અંડર બ્રેકેટમાં R1 નો મતલબ એવો થાય છે કે R1 જેટલા અંતરે જોવા મળતું વિદ્યુત સ્થિતિમાન, કારણ કે વિદ્યુત સ્થિતિમાન અંતરના સંદર્ભમાં બદલાતું હોય છે. માટે V1 into R1 into Q1 જે આપણને કાર્ય W1 મળે છે. ધ્યાનથી સમજીશું. સેકન્ડ વસ્તુ મિત્રો, એવી જ રીતે જ્યારે Q2 વિદ્યુત ભારને, હવે અહીંયા Q1 વિદ્યુત ભાર આવી ગયો, હવે Q2 વિદ્યુત ભારને આપણે S બિંદુ પર લાવીશું. તો આ Q2 વિદ્યુત ભાર પર થતું કાર્ય એટલે Q2 V2 into R2 લખી શકાય. સમજો મિત્રો, પહેલા શું હતું, Q2 વિદ્યુત ભાર પહેલા શું હતું મિત્રો, જ્યારે Q1 વિદ્યુત ભારને લાવે ત્યારે Q2 વિદ્યુત ભાર નહોતું, માત્ર અને માત્ર વિદ્યુત ક્ષેત્ર હતું અને એના દ્વારા ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન હતું. માટે જ્યારે આપણે Q1 વિદ્યુત ભારને અનંત અંતરથી લાવે છે ત્યારે જે કરવું પડતું કાર્ય છે એટલે કે વિદ્યુત સ્થિતિમાન છે એ V1R1 અને V1R1 ગુણ્યા Q1 પર કાર્ય કર્યું એટલે જે સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં સંગ્રહ થશે એ આપણે W1 મળ્યું. તે સમયે Q2 નહોતો. હવે શું થાય છે, એટલે કે કહેવાનો મતલબ કે Q1 ને માત્ર ને માત્ર આ જે પહેલેથી બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થયેલું હતું તેના સંદર્ભમાં જ કાર્ય કરવું પડે છે. જ્યારે Q2 માટેના કિસ્સામાં શું થાય છે કે Q1 વિદ્યુત ભાર ઓલરેડી પહેલેથી જ છે જ,
હવે Q2 વિદ્યુતભારને જ્યારે લાવવું હોય ત્યારે બે બાબતો થાય છે. એક તો આ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે એનો પણ સામનો કરવો પડે છે, એટલે કે ક્ષેત્રની વિરુદ્ધમાં કાર્ય કરવું પડે છે, પરિણામ મળે છે. પણ સાથે સાથે Q1 વિદ્યુતભાર જે છે એ Q2 વિદ્યુતભાર ઉપર બળ લગાડે છે. શું લગાડે છે મિત્રો? બળ લગાડે છે, જેને F1 અથવા F12 કહી શકાય આપણે. એટલે કે 1 દ્વારા 2 પર લાગતું કે 2 દ્વારા 1 પર લાગતું બળ લગાડે છે, અને એ બળની વિરુદ્ધમાં આપણે કાર્ય કરવું પડે છે. એટલે ત્રીજું જે કાર્ય થશે જેને આપણે કહીએ છીએ કે W3, જે બંને વચ્ચે વિદ્યુત બળોને લીધે ઉદ્ભવે છે. એટલે એ જે આપણે આગળ સૂત્ર મેળવ્યું હતું Q1 Q2 અપોન તેમની વચ્ચેનું અંતર આ જે બનશે એ R12 લઈશું, એટલે R12. માટે આ હવે આપણે એવું વિચારીશું કે માની લો કે Q1 વિદ્યુતભાર અને Q2 વિદ્યુતભાર બરોબર, કે જે અનુક્રમે ઉગમ બિંદુ O થી R1 અને R2 અંતરે આવેલા છે, જેઓ વચ્ચેનું અંતર R12 છે, અને તેઓ એક તંત્ર બનાવે છે. અને આ તંત્રની બાહ્ય વિદ્યુત ક્ષેત્રના સંદર્ભમાં સ્થિતિ ઊર્જા કેટલી? તો આપણે જાણીએ છીએ કે સ્થિતિ ઊર્જા એટલે કરેલું કાર્ય. માટે W બરાબર W1 પ્લસ W2 પ્લસ W3 જોવા મળે. માટે W ઇઝ ઇક્વલ ટુ W1 કેટલા છે? Q1 ઇન્ટુ V1 અંડર બ્રેકેટ R1 પ્લસ Q2 V2 અંડર બ્રેકેટ R2 પ્લસ K Q1 Q2 અપોન R12. તો આ જે મળે છે એ મિત્રો આપણને કાર્ય એટલે કે સ્થિતિ ઊર્જા જે આપણને એ જોવા મળે છે. તો તમે સમજી ગયા છો કે અહીંયા ગારે પ્રશ્ન આપણો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં એકબીજાથી r જેટલા અંતરે રહેલા વિદ્યુત ભારોના તંત્રની વિદ્યુત સ્થિતિ ઊર્જા જે U is equal to W is equal to Q1 V1 under bracket R1 plus Q2 V2 under bracket R2 plus K Q1 Q2 upon R12. ફરીથી એક વખત સમજાવી દઈએ કે W1 કેવી રીતે મળે છે? માત્ર અને માત્ર બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લીધે જે મળે છે કરવું પડતું કાર્ય છે. બરાબર. Q2 V2 R2 ક્યાંથી મળે છે? તો એ પણ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને લીધે Q2 માટે કરવું પડતું કાર્ય છે, પરંતુ સાથે સાથે Q1 વિદ્યુત ભારને લીધે જે બળ ઉત્પન્ન થાય છે બરોબર છે એના સંદર્ભમાં કરવું પડતું કાર્ય પણ એડ થશે. તો આમ બે વિદ્યુત ભારો, વિદ્યુત ડાયપોલની વાત નથી કરતો, માત્ર ને માત્ર બે વિદ્યુત ભારો Q1 અને Q2 જે અનુક્રમે R1 અને R2 જેટલા અંતરે અને જે એકબીજાથી R12 જેટલા અંતરે રહેલા છે, તેઓ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર ના સંદર્ભમાં તેમની સ્થિતિ ઊર્જાનું સૂત્ર આપણને પ્રાપ્ત થાય. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો આ વસ્તુ. નેક્સ્ટ ત્રીજો પ્રશ્ન છે મિત્રો, નિયમિત બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપોલની વિદ્યુત સ્થિતિ ઊર્જા. નિયમિત બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપોલ, હવે ડાયપોલ શબ્દ આવે છે, વિદ્યુત ડાયપોલની સ્થિતિ ઊર્જા. તો આ પ્રશ્ન બહુ જ અગત્યનું છે, કારણ કે આ પ્રશ્ન પૂછી શકે અથવા તો આનો જે ઇક્વેશન આવે છે એના પરથી દાખલો આવી શકે, નીટમાં પણ આવી શકે છે. હવે મિત્રો ખાસ વસ્તુ છે, અહીંયા શબ્દ લખેલો છે કે નિયમિત બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. આ ધ્યાનથી સમજો, નિયમિત બાહ્ય વિદ્યુત ક્ષેત્ર. તો નિયમિત વિદ્યુત ક્ષેત્ર કોને કહેવામાં આવે છે? તો કે જેમાં બધા જ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એક સમાન જોવા મળતી હોય. શું મિત્રો? જેમાં બધા જ બિંદુએ અથવા જુદા જુદા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એક સમાન જોવા મળતી હોય તેને નિયમિત વિદ્યુત ક્ષેત્ર અથવા તો સમાન વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે છે. સેકન્ડ, આવા સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપણે ડાયપોલને મૂકી દઈશું. ડાયપોલ વિચારી લઈએ. અચ્છા, ડાયપોલની વ્યાખ્યા ક્લિયર કરીશું કે ડાયપોલ કોને કહેવામાં આવે છે. બરોબર છે. તો એકબીજાથી પરિમિત અંતરે રહેલા, ચોક્કસ અંતરે રહેલા, પરિમિત અને ચોક્કસ, એકબીજાથી પરિમિત અંતરે રહેલા સમાન મૂલ્યના અને વિજાતીય પ્રકારના વિદ્યુત ભારોના બનેલા તંત્રને વિદ્યુત ડાયપોલ કહેવામાં આવે છે. તો અહીંયા ધારી લો કે આપણે વિચારીશું કે એક વિદ્યુત ભાર છે, આ બીજો વિદ્યુત ભાર છે, રાઈટ? હવે આ માઇનસ વિદ્યુત ભાર છે, આને આપણે પ્લસ વિદ્યુત ભાર વિચારી લઈશું. આ બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર જે છે એ પરિમિત અંતર છે, એટલે આપણે એ કહી શકાય કે 2a કેવી રીતે, જે આગળ આપણે ચેપ્ટર 1 ની અંદર વાત કરેલી છે, બરોબર છે, કે તેમાં મધ્યમાન બિંદુથી એકચ્યુઅલીમાં વિદ્યુત જે ડાયપોલ છે, બરોબર, આપણે એવું વિચારી શકાય કે આ પ્લસ q વિદ્યુત ભાર છે, આ માઇનસ q વિદ્યુત ભાર છે, તે
તેમનું મધ્યમાન બિંદુથી એક સમાન અંતર એટલે મધ્યમાન બિંદુથી તેમને જોડતી રેખાના મધ્ય બિંદુથી પ્લસ q વિદ્યુતભારનું અંતર જે છે એ પણ a છે અને માઇનસ q વિદ્યુતભારનું અંતર એ પણ a જ છે એમ એટલે સરખું છે કહેવાનો મતલબ. પણ જ્યારે આ ડાયપોલને આપણે માની લો યામાક્સ પદ્ધતિમાં યા બિંદુ પર મૂકી દઈએ તો જો ઉગમ બિંદુ પર તેનું મધ્ય બિંદુ એ તેવી રીતે મૂકવામાં આવે તો ઉગમ બિંદુના સંદર્ભમાં યામાક્સ સંદર્ભમાં આ પ્લસ અંતર બને છે અને આ માઇનસ અંતર બને છે. એટલે મિત્રો તમે એવું ના કહી શકો કે તેમની વચ્ચેનું કુલ અંતર પ્લસ એ બરોબર છે પ્લસ માઇનસ એ માટે પ્લસ એ માઇનસ એ એટલે 0 થશે. અંતર 0 નથી થતું મિત્રો. એટલે આ જે સમજાવ્યું છે એ આ સંદર્ભમાં સમજાવ્યું છે, આ સંદર્ભમાં આપણે લખેલું છે. ઓકે, એટલે કહી શકાય કે તેમની વચ્ચેનું પરિણામી જે અંતર છે એ 2a છે. તેમની વચ્ચેનું પરિણામી જે અંતર છે એ 2a છે. નાઉ મિત્રો પહેલી હવે આ વાતો આપણે સમજી ગયા કે નિયમિત બાહ્ય વિદ્યુત ક્ષેત્ર સમજી ગયા. ઓકે, સેકન્ડ કે વિદ્યુત ડાયપોલ. ઓકે, હવે તેને ક્યાં મૂકેલું છે તો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલું છે. નાઉ માની લો કે વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂક્યું છે અને આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ જોવા મળે છે અને આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p હંમેશા યાદ રાખો મિત્રો ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ હોય. ઇટ્સ ઓલવેઝ ફ્રોમ નેગેટિવ ટુ પોઝિટિવ ચાર્જ અને વિદ્યુત ડાયપોલ મોમેન્ટ એ સદિશ રાશિ છે. તો આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p અને વિદ્યુત ક્ષેત્ર E વચ્ચે બનતો ખૂણો થીટા છે. ધ એંગલ between electric dipole moment P and electric field E is theta. Now, હવે શું છે આપણે સ્થિતિ ઊર્જાના સંદર્ભમાં આપણે વાત કરીશું. તો આપણને ખબર છે સિમ્પલ કે ભાઈ કાર્યનું સૂત્ર શું થશે તો કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર. આવું આપણે લખતા હોઈએ છીએ, બળ ગુણ્યા સ્થાનાંતર. હવે આપણે અહીંયા વિચારીશું કે ડાયપોલના સંદર્ભમાં આપણે માની લો કે અહીંયા આગળ શું થાય છે તો એના પર ટોર્ક લાગશે. તો એ કાર્ય એટલે અહીંયા કાર્ય આપણું સૂત્ર બદલાશે તો કાર્ય W બરાબર ટાઉ ઇન્ટુ થીટા ડી થીટા. હવે હું સમજ્યો નહીં કે W બરાબર ટાઉ ઇન્ટુ ડી થીટા કેમનું બને છે, સમજીએ આપણે. હવે જો અહીં ડી થીટા લખેલું છે ને તો અહીં ડી ડબલ્યુ બને કારણ કે સૂક્ષ્મ સ્થાનાંતર તો સૂક્ષ્મ કાર્ય, સૂક્ષ્મ સ્થાનાંતર તો સૂક્ષ્મ કાર્ય. નાવ હવે સૂક્ષ્મ સ્થાનાંતર કયું સ્થાનાંતર છે ડી થીટા. ડી થીટા એટલે કોણીય સ્થાનાંતર એટલે કે તે પોતે એ ખૂણો બનાવે છે અને અમુક ખૂણા જેટલું તેનું પરિભ્રમણ થાય છે. નામ એટલે તેની અક્ષના સંદર્ભમાં એટલે આ અક્ષના સંદર્ભમાં આપણે વિચારીએ તો આમ થશે. તો ડી ડબલ્યુ બરાબર ટાઉ ઇન્ટુ ડી થીટા. હવે પ્રશ્ન એવો થાય કે ટાઉ કેટલા તો ટાઉને યાદ કરી લઈએ તો ટાઉ કેટલા હતા તો વેક્ટર ટાઉ ઇઝ ઇક્વલ ટુ વેક્ટર પી ક્રોસ વેક્ટર ઈ. આપણે જે પહેલા ચેપ્ટરમાં મેળવી ચૂક્યા છીએ કે જ્યારે ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે તેના પર ટોર્ક લાગે છે અને વેક્ટર ટોર્ક ઇઝ ઇક્વલ ટુ પી ક્રોસ ઈ. માટે જો તેને આદિ સ્વરૂપમાં લખીશું તો ટાઉ ઇઝ ઇક્વલ ટુ ક્રોસ છે એટલે શું આવશે મિત્રો પી ઈ સાઇન થીટા. હવે આ કિંમત હું આ સમીકરણમાં મૂકી દઈશ અહીંયા તો શું મળશે ડી ડબલ્યુ ધેટ ઇઝ ઇક્વલ ટુ પી ઇન્ટુ ઈ ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. આગળ હવે આપણે કુલ કાર્યની વાત કરીશું તો લખી શકાય કે ભાઈ કુલ કાર્ય કેટલું તો કુલ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ ડી ડબલ્યુ. તો આપણે ઇન્ટિગ્રેશન એટલે ક્યાંથી ક્યાં કઈ જગ્યા પર કયા સ્થાનથી કઈ પરિસ્થિતિ પરથી કઈ પરિસ્થિતિ સુધીની વાત કરીએ છીએ. તો અહીંયા લખીશું માને કે પહેલા સ્થાનાંતર θ1 થી લઈને જ્યારે θ0 લઈએ ચલો θ0 થી લઈને થીટા જેટલું સ્થાનાંતર. હવે આપણી પાસે ડી ડબલ્યુ નું સૂત્ર તો ઓલરેડી આપણી પાસે છે જ. તો કુલ કાર્ય W ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન P ઇન્ટુ E ઇન્ટુ સાઇન થીટા ઇન્ટુ ડી થીટા. θ0 થી થીટા. સમજો મિત્રો. હવે P અને E અચળ છે માટે સાઇન થીટાની વાત કરીએ તો સાઇન થીટાનું સંકલન શું થશે તો કે માઇનસ કોસ થીટા. તો અહીંયા લખી શકાય P ઇન્ટુ E કૌંસમાં માઇનસ કોસ થીટા θ0 થી થીટા. હવે આ આપણને કાર્ય W નું સૂત્ર મળે છે એટલે આપણે લખી શકીએ જો આગળ તો કાર્ય W ધેટ ઇઝ ઇક્વલ ટુ શું થશે અહીંયા PE કૌંસમાં માઇનસ ને બહાર લઈ શકાય આપણાથી
એટલે બહાર લઈ લઈશું કાર્ય W ઇઝ ઇક્વલ ટુ માઇનસ બરોબર છે cos થીટા બરોબર થીટા 0 થી થીટા માટે માઇનસ PE cos થીટા માઇનસ cos 0 આવું લખીશું અને કરેલું કાર્ય એ સ્થિતિ ઊર્જા સ્વરૂપમાં સંગ્રહ પામે એટલે u બની જશે આપણે તો u ઇઝ ઇક્વલ ટુ માઇનસ PE હવે થીટા તો માઇનસ તો લઈ લઈશું તો PE cos 0 થીટા 0 માઇનસ cos થીટા આ વસ્તુ બનશે હવે ધારી લો કે આપણે આ ડાયપોલને શરૂઆતમાં આ રીતે ગોઠવેલો હોય તો એનો મતલબ ડાયપોલ મોમેન્ટ જે છે ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે ડાયપોલ મોમેન્ટ એ વિદ્યુત ક્ષેત્ર સાથે કેટલો ખૂણો બનાવે છે π/2 તો થીટા 0 ઇઝ ઇક્વલ ટુ π/2 અને થીટા એ આપણે એમને એમ રાખીશું કારણ કે અનનોન કંઈ પણ હોઈ શકે કદાચ મે બી આ પણ હોઈ શકે તો અહીંયા આ સ્થિતિ ઊર્જા u ઇઝ ઇક્વલ ટુ PE cos π/2 minus cos થીટા ફરી જગ્યામાં એ રહે છે ફરી લખું u is equal to PE cos π/2 minus cos theta cos π/2 is equal to 0 માટે u is equal to PE minus cos theta માટે સ્થિતિ ઊર્જા u is equal to minus PE cos theta હવે મિત્રો આ સૂત્ર પરથી બહુ સરસ વસ્તુ જાણવા મળે આપણને કે સ્થિતિ ઊર્જા કઈ રાશિ છે સદિશ કે અદિશ તો કે ભાઈ અદિશ રાશિ છે તો અદિશ રાશિ હોય તો આપણે જાણીએ છીએ કે ભાઈ બે સદિશોનો અદિશ ગુણાકાર હંમેશા અદિશ રાશિ આપે તો જુઓ મિત્રો અને અદિશ ગુણાકાર કઈ રીતે દર્શાવાય તો કે ડોટ વડે દર્શાવાય તો માઇનસ P ડોટ E P સદિશ E સદિશ ડોટ એટલે કયો ગુણાકાર અદિશ ગુણાકાર તો અદિશ ગુણાકાર હંમેશા કઈ રાશિ આપે અદિશ રાશિ આપે સ્થિતિ ઊર્જા કઈ રાશિ છે તો કે અદિશ રાશિ છે તો આ સૂત્ર પરથી આપણને સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા ડાયપોલની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મળે છે જે છે u is equal માઇનસ વેક્ટર p ડોટ વેક્ટર e હવે સમજીએ મિત્રો પ્રશ્ન નંબર 4 ડાયપોલની સ્થાયી સમતોલન અસ્થાયી સમતોલન અને મહત્તમ અસમતોલન સ્થિતિ નું વર્ણન સ્થાયી સમતોલન અસ્થાયી સમતોલન અને મહત્તમ અસમતોલન સ્થિતિ આપણે સમજવાની છે તો બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલને કેવી રીતે મૂકીશું અથવા ડાયપોલ એવી કઈ પરિસ્થિતિમાં હશે ત્યારે તે સ્થાયી સમતોલન અવસ્થામાં હશે સેકન્ડ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ એવી ક્યારે કઈ પરિસ્થિતિમાં હશે તો તે અસ્થાયી સમતોલન સ્થિતિમાં હશે અને થર્ડ કે બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ કેવી રીતે મૂકવામાં આવે અથવા રહેલો હશે મહત્તમ અસમતોલન સ્થિતિ પ્રાપ્ત કરે હોઈ શકે સમજો મિત્રો એ પછીનો પ્રશ્ન પ્રશ્ન નંબર 4 સ્થાયી સમતોલન તો મિત્રો જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્ર વિચારીએ આપણે કે ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્ર અને આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં જ્યારે ડાયપોલ તેની ડાયપોલ મોમેન્ટ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા બરાબર 0 ડિગ્રી જેટલો ખૂણો બનાવે એટલે કહી શકાય કે આ ડાયપોલ એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે ડાયપોલ મોમેન્ટની દિશા એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની દિશામાં છે એટલે કે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર બંને
એક જ દિશામાં હોય એટલે ઓબ્વિયસલી થીટા શું છે તો કે તેમની વચ્ચે બનતો ખૂણો પી અને ઈ વચ્ચે બનતો ખૂણો, તો એ ખૂણો થીટા 0 છે માટે સમાંતર છે. તો આ પરિસ્થિતિમાં શું થશે તો જોઈએ આપણે કે સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું હતું તો u બરાબર માઇનસ વેક્ટર p ડોટ વેક્ટર e. તો સ્થિતિ ઊર્જા u બરાબર શું થશે તો કે p e cos θ માઇનસ લખીશું. હવે થીટા કેટલા છે 0 છે માટે સ્થિતિ ઊર્જા u બરાબર શું થશે માઇનસ p e cos 0 અને cos 0 ઇઝ ઇક્વલ ટુ 1 માટે સ્થિતિ ઊર્જા u બરાબર માઇનસ p જોવા મળે છે. એટલે કે જ્યારે ડાયપોલને બાહ્ય સમાન વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ક્ષેત્ર રેખા સાથે સમાંતરમાં રહે, ધેટ મીન કે ડાયપોલ મોમેન્ટ એ વિદ્યુત ક્ષેત્ર સાથે થીટા બરાબર 0 ડિગ્રી જેટલો ખૂણો બનાવે અથવા સમાંતર થાય, ત્યારે આ ડાયપોલની સ્થિતિ ઊર્જા u બરાબર માઇનસ pe જેટલી થશે. અને u બરાબર માઇનસ pe જેટલી થાય તો આ અવસ્થા એ સ્થાયી સમતોલન અવસ્થા છે. મિત્રો એક વસ્તુ ખાસ કહી દઈએ કે પરમાણુની અંદર રહેલો ઇલેક્ટ્રોન કે જેની ઉર્જા ઋણ છે અને આ ઋણ ઉર્જા હોવાના કારણે જ ઇલેક્ટ્રોન મેળે અથવા તો કોઈ પણ પ્રકારની તમે ઉર્જા ન આપો ત્યાં સુધી ઇલેક્ટ્રોન પરમાણુમાંથી બહાર નીકળી શકતો નથી. આપણે જાણીએ છીએ જો 12માં આવશે કે આ ઇલેક્ટ્રોનની ઉર્જા -13.6 -13.6 અપોન n² જેટલી હોય છે, જ્યાં n એ ક્વોન્ટમ નંબર હોય છે. તો એ ઉર્જા ઋણ છે. એટલે કહી શકાય કે આ સ્થાયી અવસ્થામાં છે, અહીં તે પોતે સ્થિર અવસ્થામાં રહી શકે છે, સમતોલિત અવસ્થામાં રહી શકે છે, કારણ કે એની એ ઉર્જા કેવી છે લઘુત્તમ ઉર્જા છે, નેગેટિવ ઉર્જા છે એટલા માટે. સેકન્ડ, અસ્થાયી સમતોલન અવસ્થા. હવે અસ્થાયી સમતોલન તો છે પણ અસ્થાયી, એનો મતલબ કે આમ લાગે તો સમતોલિત અવસ્થા છે પણ કાયમી સમતોલિત અવસ્થા રહી શકતી નથી. તો એનો મતલબ કેવી હોઈ શકે તો આપણે એક વિચારીશું મિત્રો કે ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્ર આ રીતે હોય અને આ સમાન વિદ્યુત ક્ષેત્ર એટલે વિદ્યુત ક્ષેત્ર આપણે પ્લસ x દિશામાં વિચારીશું. તો આ વિદ્યુત ક્ષેત્રમાં જે ડાયપોલ છે એ આ રીતે ગોઠવાયેલી હશે એટલે માઇનસ q વિદ્યુતભાર પ્લસ q વિદ્યુતભાર. ડાયપોલ મોમેન્ટ એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને વિરુદ્ધ દિશામાં ગોઠવી હશે. એટલે તમે ગોઠવાશો તમે જોઈ શકો છો કે આમ સમતોલન લાગે નો ડાઉટ, પણ જેવું તમે મૂકશો એટલે પ્રયત્ન શું કરશે તે પાછી રિપીટ આમ થઈ જશે. એટલે આ પરિસ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે કારણ કે એ અવસ્થામાં તેની ઉર્જા લઘુત્તમ થાય છે, ઋણ થાય છે. તો આ પરિસ્થિતિમાં આપણે સ્થિતિ ઊર્જાનું સૂત્ર શું બની શકે તો કહી શકાય કે આપણે થીટા કેટલો મળે તો થીટા પાઈ મળે. તો થીટા પાઈ થશે ને, કારણ કે જો ડાયપોલ મોમેન્ટની દિશા આ છે, વિદ્યુત ક્ષેત્ર આ છે, બંને વચ્ચે બનતો ખૂણો કેટલો થયો સમજો છો ને કે વિદ્યુત ક્ષેત્રની દિશા આ છે અને ડાયપોલ મોમેન્ટ આ દિશામાં છે, તો બંને વચ્ચે બનેલો ખૂણો કેટલો 180 એટલે કે પાઈ. તો શું થશે તો u ઇઝ ઇક્વલ ટુ માઇનસ pe cos પાઈ. અને આપણે જાણીએ છીએ કે cos પાઈ નું મૂલ્ય કેટલું હોય કે -1. તો અહીંયા જોઈ શકાય કે u ઇઝ ઇક્વલ ટુ શું થશે માઇનસ pe -1 ઇન્ટુ -1. તો શું થશે ઇન્ટુ -1 છે. ઓકે, તો માઇનસ માઇનસ પ્લસ. તો આ સ્થિતિ ઉર્જા u કેટલી બની મિત્રો પ્લસ. હવે આ તો બહુ જ વધારે કહેવાય ઉર્જા. હવે આપણે બહાર ગયા હોઈએ અને આપણી પાસે બહુ જ આપણે બધું કપડાં પહેર્યા હોય, બૂટ પહેર્યા હોય, વોટ એવર બધું, તો શું ઘરમાં એ પરિસ્થિતિમાં રહી છે ના, આપણે નોર્મલ થવાનો પ્રયત્ન કરીએ છીએ રાઈટ. આપણે નોર્મલ થવાનો પ્રયત્ન કરીએ તો શું થશે એના એ પોતે પોતાની આટલી બધી ઉર્જા સાચવી શકતો નથી, માટે તે પાછો નોર્મલ આ પરિસ્થિતિમાં આવવાનો પ્રયત્ન કરે છે. માટે છે સમતોલિત, દેખાય છે સમતોલિત, પણ એ અસ્થાયી સ્વરૂપમાં છે, એવું થાય છે. સેકન્ડ, મહત્તમ અસમતોલન સ્થિતિ. મહત્તમ અસમતોલન સ્થિતિ. મહત્તમ અસમતોલન સ્થિતિ કોને કહેવામાં આવે છે? બહુ અગત્યની વસ્તુ છે મિત્રો. તો કહી શકાય મિત્રો કે આ પરિસ્થિતિનું આપણે જ્યારે વાત કરતા હોય ત્યારે કે ભાઈ માની લો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જે સમાન છે અને આવા સમાન વિદ્યુત ક્ષેત્રમાં એટલે વિદ્યુત ક્ષેત્ર જે પ્લસ x દિશામાં છે
અને આવા વિદ્યુત ક્ષેત્રમાં આપણે ડાયપોલ લે એટલે કે ડાયપોલ આ નેગેટિવ આ પોઝિટિવ એટલે અહીંયા કહી શકાય ડાયપોલ મોમેન્ટ બરોબર આ દિશામાં એટલે ડાયપોલ મોમેન્ટ એ કેટલો ખૂણો બનાવે છે π/2 જેટલો ખૂણો બનાવતો હોય તો π/2 બનાવતો હોય એટલે એનો મતલબ કે વેક્ટર p પરપેન્ડિક્યુલર ટુ વેક્ટર e વેક્ટર p પરપેન્ડિક્યુલર ટુ વેક્ટર e એનો મતલબ કે θ = π/2 માટે સ્થિતિ ઊર્જા u બરાબર -pe cos π/2 માટે cos π/2 આપણે જાણીએ છીએ કે cos π/2 શું થશે 0 માટે સ્થિતિ ઊર્જા u બરાબર 0 થશે એટલે આમ તો સારું કે 0 સ્થિતિ ઊર્જા ઋણ 0 છે બરોબર છે પરંતુ તમે જોઈ શકો છો અહીંયા સ્થિતિ ઊર્જા પાછી આપ લાવવાનો પ્રયત્ન કરે એટલે પોતે આ અવસ્થા જે આપણે મહત્તમ અસમતોલન સ્થિતિ કહી શકાય આપણે તો આ એક ખાસ અગત્યની બાબત મિત્રો આપણે જાણવા જેવી છે તો આમાં 4 નંબર પ્રશ્ન ચોથો પ્રશ્ન પણ આપણે પૂર્ણ થયો હવે આપણે છેલ્લા પ્રશ્ન તરફ જઈ રહ્યા છીએ કે બાહ્ય